નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો મિત્રો, આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે જાણવા માટે આગળ વધીશું। તો તેમાં પ્રસંગ આવે છે ત્યાગે તપે પૂરા રે। શાંતિલાલની ઉડીને આંખે વળગે તેવી એક વિશેષતા એ રહેલી હતી કે તેઓ મિતભાષી હતા, પણ મૂંગા નહીં। સમય આવીએ જે સાચું હોય તે મક્કમતાથી કહેતા અને તે પ્રમાણે જ કરતા। શાંતિલાલના શરૂઆતના વર્ષોમાં પિતાશ્રી મોતીભાઈ સાવલી તાલુકાના રાજનગર નામના ગામમાં કામકાજ માટે ગયેલા। શાંતિલાલ પણ સાથે જ હતા। અહીં તેઓ 9 વર્ષ સુધી રહેલા। તે વખતે બાળમિત્રો સાથે વિવિધ બાળ ક્રીડાઓ કરતા। ગામની સીમમાં મહોરેલા આંબા આંબલીના, ગોરસ આંબલી, મરવા વગેરેની ઉજાણી પણ કરતા અને સૌને આનંદ પમાડતા। આ રાજનગરમાં ભાદરણ ગામના છોટાભાઈ નામે સદગૃહસ્થ રહેતા હતા। શાંતિલાલના ઘરની ગલીમાં જ તેઓનું મોટું મકાન હતું। તેઓને નાના બાળકો પ્રત્યે અપાર પ્રેમ। જાત જાતની અને ભાત ભાતની વસ્તુ વાનગીઓ લાવીને બાળકોને રાજી કરતા રહે। ફૂલ દોલ વખતે સૌ માટે ખજૂર લાવે, ઉત્તરાયણ વખતે પતંગો અને દિવાળી વખતે ફટાકડા। પરંતુ આ સૌ બાળકોમાં શાંતિલાલ વિશે તેઓને અનહદ લાગણી। તેઓ માટે છોટા કાકા રમકડા લઈ આવે। શાંતિલાલને એકડો ઘૂંટાવવા તેઓએ ખાસ શિક્ષક પણ રોકેલો। એક દિવસ આ છોટા કાકાએ સંકલ્પ કર્યો કે આજે છોકરાઓને સારી રસોઈ બનાવીને જમાડવા। આ હેતુસર તેઓએ સૌ બાળકોને એકત્રિત કર્યા। શાંતિલાલને પણ બોલાવ્યા। ત્યારે શાંતિલાલે નમ્રતાથી છતાં દ્રઢતાથી કહ્યું, આજે મારે એકાદશી છે, માટે હું નહીં જમું। છોટા કાકાએ આવા ઉત્તરની અપેક્ષા રાખી નહોતી, તેથી તેઓએ આગ્રહપૂર્વક શાંતિલાલને કહ્યું, હવે છોકરાને શું એકાદશી, ચાલશે, એકવાર ખાઈ લઈએ તેમાં શું, બધાની સાથે જમવા બેસી જા। પરંતુ શાંતિલાલે મચક ન આપી। અંતે જ્યારે ખૂબ આગ્રહ થયો ત્યારે શાંતિલાલની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા। એ આંસુએ છોટા કાકાને પલાળી દીધા। તેઓએ વધુ આગ્રહ પડતો મૂક્યો અને ફરાળ મંગાવીને શાંતિલાલને જમાડ્યા। પરંતુ તે વખતે સૌને થયું કે આ તે વળી કેવું કૌતુક! સ્વાદિષ્ટ ભોજન જોઈને બાળક તો લલચાઈ જ જાય અને જો તે ન મળે તો જમવા માટે રડે, જ્યારે આ શાંતિલાલ તો ઉપવાસની ટેક ન તૂટે તે માટે રડ્યા। ખરેખર આ જુદી માટીનો બાળક લાગે છે। ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે સારો હોય તે તો બાળપણામાંથી જ જીવવાનો સ્વાદ્યો હોય નહીં અને શરીરને દમિયા કરે। આ સારપનું મુઠ્ઠી ઊંચેરું દર્શન શાંતિલાલમાં સૌને થયા કરતું। બાળ સહજ ગોબરાપણાથી પણ શાંતિલાલ જોજને દૂર। એક પ્રસંગે બાલ્યાવસ્થાની પોતાની સ્વાભાવિક પ્રકૃતિ જણાવતા તેઓએ કહેલું, પહેલેથી ઘરમાં બધું જ વ્યવસ્થિત મૂકવાનું ખરું, સાફ સૂફી રહે એવું નાનપણથી કરતા હતા। સ્કૂલમાં પણ કોઈ દફતર આડું અવળું પડ્યું હોય તો એને કહી દે, સીધું મૂક। આમ સુઘડતાનો શાપ પહેલેથી જ તેઓના જીવનમાં ઘૂંટાયેલો। વળી સદા ગમે સૂચિપણું રે, એ બાલ ઘનશ્યામની પ્રકૃતિનો પડઘો શાંતિલાલના જીવનમાંથી પણ ઉઠતો। તો મિત્રો, આ હતો તેમનો અનોખો પ્રસંગ। જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।